આવું ન હોય. રીંગણા વીડીને મારામાં નાખી દીધા ને બધા બટેકા તે લઈ લીધા. આટલા બધા રીંગણા છે મારામાં. ગાઈસ ચંપક આવ્યો એવો હું જઉં છું જીમમાં. આપણે મળીએ જીમમાંથી આવીને. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ ને ગુડ ઇવનિંગ તો બધું રહી જ ગયું. શું બનાવ્યું જાડી જમવાનું છે ને? ખીચડી, પછી શાક છે નું અને ભાખરી. શાક છે ને તમારું ફેવરિટ છે કોબીજ નું. તો એમ બટેકું છે, પછી પછી એક ટમેટું છે, પછી થોડીક લીલી ડુંગળી છે. આ મારું ફેવરેટ આમાં ક્યાં આવ્યું? ચોથી વસ્તુ શું હોય છે? ઈ કહો. શું? ફુલાવર. તો રીંગણું મને ભાવતું જ નથી. હા, મને ખબર નહીં હોય રીંગણા. હટ, રીંગણા લાવે શું કામ તું? ખાવા. નાનક પડી તને રીંગણા નોટે લાવડીને અવાર હો. ખોટા શાક ખાવા જોઈએ. ખોટા દાંત કાઢમાં દાંત તોડ નાખે તો ખોટા છે. ऐसे नहीं टूटता है. રીંગણું ખાવું જોઈએ. રીંગણા ખાવાથી બુદ્ધિ આવે. હે, રીંગણા ખાવા બુદ્ધિ આવે કોણે કીધું? હું કહું હવે કોક બહુ ડાયું હશે ને, અતિ ડાયું એક બે માસી છે એવા, ઈ કમેન્ટ કરશે બેટા દૂધી ખાઈ તો બુદ્ધિ આવે, રીંગણા ખાઈ બુદ્ધિ ન આવે. તું તારો ધંધો કર અને વાસણ ઉટકી લે એટલે ફટાફટ જમવા બે. બસ 2 જ મિનિટ. અને જમીન વાસણ ઉટકે બબે વાર વાસણ ઉટકવા બે વર્ષ ગાંડા જેવી છું તું. જમીન પર વધી જાય વાત. જમીન પર 2 થાળી વધે. આળસુન સરદાર. હાર શું હોય તો અત્યારે ન ઉઠતું. એ તો તારે ઉટકવાનું હોય એટલે ફટાફટ ઉટકેશ. તો એમ જ હોય ને, ન ઉટકવાનું હોય તો ન ઉટકે. મારા કામ જેને કરવાનું હોય વાત કર નાખે. આજે ઓફિસમાં ક્યાંય પેલી ચાવી તારી પડી નથી દીધી ને? આજ નથી પાડી. ઈ ખાલી ઓલા બધા સાફ કરી દેતા હતા ને એમાં ખામું જઈને દાંત કાઢતા હતા. દાંત જ કાઢે ને. મારા જેવો હોય ધોકો લે તારા હાટું. હવે કહો લે. હા હવે ચંપક શું કરેશ તું યાર? હવે હદ કર્યો પેટમાં ઉંદેડા કૂદે છે. હજી તો બહારથી આવ્યા ઈ ને 1 મિનિટ નથી થઈ. હજી રાત હવે રહેવા દે, 10 મિનિટ તો થઈ ગઈ. રસોડામાં જાટા મારો તો. 20 મિનિટ થઈ હું આવ્યો હવે. 8 વાગ્યાનો આવ્યો, 8:30 થયા. હા એમાં રોજ થાય રાખીએ. પછી સવારમાં મારે વહેલું ઉઠવાનું હોય. હા ઈ ખબર છે. ન હોય. શું છે? રીંગણા વીડીને મારામાં નાખી દીધા ને બધા બટેકા તે લઈ લીધા. આમાં છે રીંગણા ને તમે ઓલરેડી તમારા રીંગણા વીણીને મારામાં નાખી દીધા. આટલા બધા રીંગણા છે મારામાં. મારામાં વધારે છે ખાવાનું. આવું ન હાલે. મને નથી ભાવતા તો શું કામ તું દેશ? એક રીંગણું નાખ્યું છે, રીંગણું ખાવું જોઈએ પછી. હાવ એમ ન હોય. મને નથી ભાવતા ઈ. આ બધી વસ્તુનો પ્રોટીન જવું કઈ જોઈએ. કંકોડો પ્રોટીન મળે પેલા શીખીએ જાય પ્રોટીન નો સ્પેલિંગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ઘસીને દાઢી કરી હવારના પોરમાં. મોડું થાય છે. હાલો ફટાફટ ખાઈ લો 1 મિનિટમાં. હવે બધા ચા ને ભાખરી ખાવા. ચાન ભાખરી. અરે આપણે તો હું તો નથી પીધો. બીજા પીવી હોય તો આપણે બનાવે. હું તો ભાખરી નઠાણું ખાવું હવાર. અમે ભાઈ ચા વાળા માણસો નથી. આ એક વાત કર, ચા ન પીવાય, કાળા થઈ જાય. નાના બાળકો ચા ન પીવે, આપણે નથી પીતા. બટ ઇટ ઇઝ ગુડ હેબિટ કે ચા ન પીવાય. કેમ કે ભાઈ ચાની આદત પડી જાય ને તો એ માણસો પછી ચા વગર રહી ન કે ગાંડા થઈ જાય. સવારમાં ચા ન મળે ને તો ગાંડા થઈ જાય, કઈ હુજે નહીં. એના બદલે જો આપણે વગર ચાય સવારમાં કેટલું બોલી. અમુક માણસ હે ને શીરા ઉપર ચા પીવે, મોરી લાગે તોય. અમારે તો એક બેન હતા, જમીન પછી ચા પીવે. દાળ ભાત શાક રોટલી ખાય પછી ચા પીવે. આપણે છાશ પીવે. ઘણાનું હોય આદત. એવું નહીં ના ચાલશે. મને એવું કંઈ ઇમ્પોર્ટન્સ નથી ખબરમાં. મારા કેમેરામાં આવું જ તે. ઇટ્સ ફાઇન, ટોટલી ફાઇન. યુ એન્જોય યોર બ્રેકફાસ્ટ પ્લીઝ. થેન્ક યુ. ના મને ફાવે. તમે ખાઓ, હું 1 મિનિટ પૂરી કરું. બધાને ખબર પડે ને કે એકચ્યુઅલમાં 1 મિનિટમાં જ ખાય છે એમ. ફટાફટ ખાવું પડશે. ના એવું નહીં. તમે તાર ચાવીને ખાઓ તમારો ટાઈમ હોય. હું તો ઈચ્છું છું કે તમે 10-15 મિનિટ શાંતિથી ખાઓ, પણ તમે એવો મોકો જ નથી આપતા. સાચું બંધ કરો. સાચું બંધ કરો. જય શ્રી કૃષ્ણ, બાય બાય. જય શ્રી કૃષ્ણ. હેલો મિત્રો, હું ઘરે આવી ગયો છું અને આ ચંપકે બધો સામાન કાઢેલો છે. શું કરેશ? હેપી ધુજાળા. હેપી ધુજાળા. આ બધું ધુજાળા ને તું ધૂળકી જ છું ને?
તાર નામ ધૂળકી જ છે. જમવાનું શું બનાવવાનું? ઉત્તપમ. બસ ઉત્તપમ શેના? સૂજી લેતા આવો જાઓ. સૂજી લાવવાનું છે? કેટલાનું લાવું? એ એક પેકેટ આવશે લાવો 500 ગ્રામનું. હા તે વાંધો નહીં. અને વાળ કપા. હા જો શું થયું પણ તને? જગ પડે વાળ કપાવતા આવો જાઓ. હું બધો સામાન હેઠે ઉતાર રાખું ને તે વાળ કપાવતા આવો પછી આવીને મને બધું ચડાવડાવજો. ચડાવતા મને ન ફાવે. તારા સૂજીનું બનાવવામાં મારે 10 ધક્કા ખાવાના ને? એમાં શું થઈ ગયું? તારે એક વસ્તુ બનાવવામાં મારે 10 ધક્કા ખાઈને બધી વસ્તુ લાવી દેવાની. તો શું થઈ એક ગયું? વારમાં માણસ જાતે બનાવીને ખાઈ લે. તો એવું કરો જે તમને ના સારું એવું હું ન કરું. તો ધક્કા ખાઓ. બેમાંથી એક ઓપ્શન છે તમારી પાસે, ત્રીજો કોઈ ઓપ્શન નથી. પ્લીઝ તો વાળ કપાવવાના છે મારે. હા આગળથી થોડાક છે ને જાજા ઓછા કરાવજો. તમે કપાવી ના હોય તો આવું લાવું જ રહે છે આગળ. આ ના રહેવું જોઈએ. આમાં હારો લાગુ ના આવું નથી સારું લાગતું. અને થોડાક જાજા કપાવજો ને દિવાળી સુધી હાલે. પણ અત્યારે કપાઈ લઈશ તો પછી દિવાળીએ વધી જશે. એટલે જ કહું છું કે જાજા કપાવજો, કપાઈ આવો જાઓ. કાલ રજા છે તાજી પતાઈ દો કામ. જાઓ કોઈ શનિવાર ન કપાવાય. કાલ શનિવાર છે. યસ. હા તો આ બધું કરી નાખજે, હું વાળ કપાઈ નાખું. ખાલી ઉપર ચડો હેઠું ઉતરાવતા જાઓ. બધુંય હું કરાવું? તો એકલી થોડી કરવું યાર. વાત જ જો તમારી. હારું હાલ કર ઉતાર હાલ, હું વિડીયો ઉતારું તારો. વિડિયો ન ઉતારવો એ મૂકી દો. આ ઉતરાવો. ટેબલ ઉપર એકલી ન ચડે તો વગર પછી ટેબલે કેવી રીતે સાફ સફાઈ થાય? તો પછી હું આ ઉતરાવીને જાઉં પછી. અરે અહીંયાથી હું નીચે નહીં ઉતરું. ઉપર ને ઉપર જ જઈશું. જાઓ તમે. પછી એવું ન કરાય, પડી જઈશ તો. ન પડો. તું દડી જાય એવી હું ગમે ત્યાં. તારું કઈ નક્કી નહીં. નહીં પડો. જો આ રહ્યું ને આ હેઠે ઉતારીને લઈને પછી અહીંયા મૂક દઈશ. ઉપર વાળું ના હા એટલે ન પડવું. અહીંયા નથી બહુ વજનવાળી વસ્તુ. જાઓ. પાકું ને? હા બા બધું મુકાવડાવવું પડશે તમારે. આ તો આટલો જ સામાન છે ને, આટલો 10 મિનિટમાં મુકાઈ દઉં. ચલો મિત્રો વાળ કપાવા લે. હારું હાલ. લે. તો બબે ધક્કા કહું હા બાઈક લઈને જ જવાનું. જાઓ બધા. હા મેં હું ન બાઇક લઈ જાઉં. લો ગાઈસ વાળ બાળ કપાઈ દીધા છે ને, અત્યારે ઘરે આવી ગયો. ચંપકનું રિએક્શન લઈ. ચંપક કેવા વાળ લાગે જો તો? હા લાગે. હારા જ લાગે ને. હીરો હીરો. મોઢું ધોઈ લો. આંખમાં જશે વાળ જાય જ્યાં ના આવું જ તે. ના નાસો નહીં. આ બધું હજી સાફ પડશે વળશે. મોઢું ધોઈ લો ખાલી. આ જમી લો. સાફ સફાઈ કરી પછી પછી નહીં લેજો. બની ગયું ઉત્તપમ. બેવો એટલે આપો. આ કડક ભાવે ને એટલે. આ તો મોઢું હાથ પગ ધોઈ લઉં પછી બેસી જાઉં. બરોબર ચાલો. મિત્રો હું કેટલું સરસ કામ કરાવું છું પણ આને કદર જ નથી. શું કરવાનું? ક્યાંના ઊભા જ છો આવ્યા ત્યાં. કાંઈ ઊભો નથી. જઈમો આ બધી વસ્તુ ઊંચી નીચી કરાવડાય એ બધું ઓછું છે યાર. કઈ વસ્તુ ઊંચી નીચી કરાવી? અહીંયા કઈ વસ્તુ? અહીંયા ઉપર આ માળિયામાં જેટલા જગ નહીં કેટલા બધું જગ છે ઉપર માળિયામાં? ત્રણ. કેમેરા સહિત ગણો કેટલા જગ છે. 3 છે. એ સિવાય કેસરી કઈ વસ્તુ ઊંચી નીચી કરી? ટિફિન મૂક્યું, ટિફિન કેવડું છે? લૂઈ દીધું તને. બસ હવે હાલશે. અને હું હજી એને કહું છું કે હવે કંઈ કામ છે અહીંયા તો જગ પડશે વાય. તો મને કે અહીંયા ના ઊભા રહો. હા તો ઉભા રહ્યો. કામ હશે ત્યારે આપીશ કહું છું. આને થોડીક હવા વધતી જાય હો મિત્રો. હવે શું એમ? કામ હશે તો આપીશ. તો પણ મારે જરૂર પડે ત્યારે કહું ને. આમાં હું તમને શું કહું? આમાં ખબર પડે છે તમને તમારે શું કરવાનું? પણ તો મને અહીંયા બેહવા દે શાંતિથી. અરે મારે કામ છે. 2 મિનિટ ઉભા રહ્યો. એઝ એન્ડ વેર રિક્વાયર હું આવી જઈશ. એની ટાઈમ એની વેર એની. મિત્રો અમારા ઘરમાં આટલા બધા બાટલાનો સ્ટોક છે. શું તમારા ઘરમાં આવા બાટલાનો સ્ટોક છે? ના કઈ નથી. તો 2 કોથળા ભરીને ઉપર હંતાડી મૂકી. ઓહ આમ જો તો આ બધા બાટલા. આ તો હજી ઓછા છે એમ કે બીજા ઉપર મૂકાય. લે તો આટલા બધા બાટલાને તારે કરવા શું? ક્યાંક જઈને તો લઈ જવાય. હવે પિંક ફેંકી દેવાનું. આમાં છાશ ને એવું તું મને વચ્ચે ભરીને આપતી હતી નહીં? એર ટાઈટ હોય ને સૂકવીને આમાં બધી વસ્તુ ભરી શકાય. હા બગડે નહીં. સારું તો હું તને બહુ હેરાન કરું ને. ના ના મને મજા આવશે એવું કરું. આમાં કરું તો તને ગમશે? આમાં કરું તને ગમશે? યુ શુડ નો કે બધું કામ કઈ રીતે થાય છે. એટલે ખાલી ઊભા ઊભા જોવો. ઓહો આને કઈ કામ કહેવાતા છે. કેમ કે એમ પછી પાછળથી બધા તમે નહીં જનરલી બધા પુરુષો એમ બોલતા હોય શું કામ હોય ઘરમાં, તમે શું કરો હો, બૈરા શું કરે છે. એટલે ઈ એમને ખબર હોવી જોઈએ કે બૈરા શું કરે છે. એવું કઈ હું તો હાઉસવાઈફ નથી. હું કામ જોબ કરું છું પણ ઘણી લેડીઝ એવી હોય કે જે જોબ ન કરતી હાઉસવાઈફ હોય. ઈ ઘરનું કામ તો કરતી જ હોય. હાઉસવાઈફ તો બિચારી જાજુ કામ કરતી ઘરનું. કરતી હોય એવું કઈ નથી. ઈ લોકો વધારે મારા કરતા કદાચ વધારે કરે. કેમ કે મારે કઈ રોજ બધું ઝાપડવાનો ટાઈમ ન રહે. પણ મારે વીકમાં એકવાર કેમ હોય ત્યારે હું ઝાપટું એવું બધું નથી. પણ એમ કે બધી લેડીઝ પોતપોતાની રીતે કામ કરતી જ હોય. ઘણા પુરુષોને એવું હોય. તમારી વાત નથી કરતી. આ તો વાત નીકળી એટલે કહું. ઘણા પુરુષોને એવું હોય કે બૈરા શું કામ કરે. બૈરા ઘણું કામ કરે અને ઘર બૈરાથી જ હાલે. પછી વર્કિંગ વુમન હોય કે પછી હાઉસવાઈફ હોય. પણ ઘર કે ના લે, ઘર તો ઊભું હોય. આઈ નો તમે સમજો છો પણ તમે હાથે કરીને મને આવું બધું કહો છો.
એટલે હું તમને જવાબ દેવો જરૂરી નથી. આમ જો ચકલા બધી બાજ ના થાય. એ પાણી ઉડાડે. પાણી છે જ નહીં. હા અહીંયા ઉપર ગેંડીનું પાણી. મિત્રો આમાંથી ઘણી બધી વસ્તુ છે ને હું ગોતતો હોય પણ આ છે ને અહીંયા ટીવી પાસે પડ્યું હોય ને બધું એટલે ગમે ત્યાં ફગાઈ દે આમાં નાખી દે અને બધું છે ને ઉપર આમાંથી કંઈ દેખાવું ન હોય બધું હંતાડી દેવું જોઈએ એવું કામકાજ છે આ ચંપકનું. આ ઓલી ઘડિયાળ બંધ છે ને અંદરના રૂમમાં એમાં નાખી દેજો. કયો પાવર? ઘડિયાળનો છે ઈ જે ઓલી 10 વાળો. ઉતાવળ રાખ હવે મને બહુ ઊંઘ આવે છે. કાલે રજા જ છે. ઓય કાલે રજા જ છે, શાંતિ રાખો. ઉતરી ઉતાવળ રાખ ફટાફટ હાલ. જી તો હજી અંદરના રૂમમાં બધું ડામચ્યો કાઢવાનો, શાંતિ રાખો. સીધું કાઢ દે ભાઈ હું ભૂઈ જાઉં મને બહુ ઊંઘ આવે. તો બધાને ગુડ નાઇટ. આ વિડીયોમાં અહીંયા જ એન્ડ કરી છે કેમ કે હવે અમને બહુ ઊંઘ આવે છે. આપણે બધા મળી કાલ. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બહુ કામ કરાયું છે ચલો કંઈ કામ કર્યું જ નથી. ગુડ નાઇટ.